Hello everyone, welcome back on this video. In this video today we will discuss about reproduction in protozoa. What is the meaning of reproduction? અહીંયા તમે જોઈ શકો છો કે બે વર્ડ આપેલા છે, રી અને પ્રોડક્શન. રી મીન્સ ફરી પાછું અને પ્રોડક્શન મીન્સ પ્રોડ્યુસ કરવું. તો પ્રોટોઝોઆ જે છે એ નવી ઓફસ્પ્રિંગ કઈ રીતે એડ કરે છે એના વિશે આપણે વાત કરશું. મેઇનલી રિપ્રોડક્શનના બે ટાઈપ છે, એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એટલે એવું રિપ્રોડક્શન જેમાં બે ઇન્ડિવિડ્યુઅલ જે છે એ એકબીજાના કોન્ટેક્ટમાં આવી અને મેટિંગ દ્વારા અલગ નવા ઓફસ્પ્રિંગને પ્રોડ્યુસ કરે છે. જ્યારે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં બે ઇન્ડિવિડ્યુઅલની જરૂર પડતી નથી અને એક જ ઇન્ડિવિડ્યુઅલ છે એ નવી કોલોનીમાં એની કોલોનીમાં નવા ઓફસ્પ્રિંગ જે છે નવા ઇન્ડિવિડ્યુઅલને એડ કરતી જાય છે. અહીંયા એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનના ઘણા ટાઈપ છે. લેટ્સ સ્ટાર્ટ વિથ બાઇનરી ફિઝન. This involves the division of one individual into approximately equal parts. Binary fission. બાઇનરી મીન્સ એના નામ પરથી જ એનો અર્થ આપણને ખબર પડે. બાઇનરી એટલે બે ભાગમાં, ફિઝન એટલે કે અલગ પડવું. બે ભાગમાં ઇન્ડિવિડ્યુઅલ જે છે એ અલગ પડે છે અને આ બંને ભાગ જે છે એ અલગ અલગ ઇન્ડિવિડ્યુઅલ તરીકે વર્તે છે. The division is not mere fragmentation but a complicated process of mitosis. અહીંયા ફિઝનનો મતલબ, ડિવિઝનનો મતલબ એવો નથી કે અહીંયા ફ્રેગમેન્ટેશન એટલે ટુકડાઓ થાય છે, પરંતુ આ એક માઇટોસિસની કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે. ડ્યુરિંગ વિચ ન્યુક્લિયર ડિવિઝન ઓર કેરિયોકાઇનેસિસ ઇઝ ઓલવેઝ ફોલોડ બાય ધ ડિવિઝન ઓફ સાઇટોપ્લાઝમ ઓર સાઇટોકાઇનેસિસ. તો અહીંયા માઇટોસિસની જે પ્રક્રિયા થાય છે એમાં તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં કેરિયોકાઇનેસિસ જોવા મળે છે. કેરિયોકાઇનેસિસ એટલે શું? કેરિયોકાઇનેસિસ એટલે ન્યુક્લિયર ડિવિઝન, એટલે કે ન્યુક્લિયસ જે છે એનું ડિવિઝન થાય છે, એને આપણે કેરિયોકાઇનેસિસ તરીકે ઓળખશું. અને સાઇટોકાઇનેસિસ એટલે શું થાય કે સાઇટોપ્લાઝમ જે છે, કોષ રસ જે છે એનું ડિવિઝન જે થાય છે એને આપણે સાઇટોકાઇનેસિસ તરીકે ઓળખશું. તો અહીંયા સૌથી પહેલાં કેરિયોકાઇનેસિસ જોવા મળે છે અને ત્યારબાદ શું જોવા મળે છે? સાઇટોકાઇનેસિસ જે છે એ જોવા મળે છે. બાઇનરી ફિઝનમાં એક ઇન્ડિવિડ્યુઅલમાંથી બે ઇન્ડિવિડ્યુઅલ જે છે એ બનતા જોવા મળે છે. સૌથી પહેલાં ન્યુક્લિયસ જે છે એ એક ન્યુક્લિયસમાંથી, માની લ્યો કે આ એક ન્યુક્લિયસ છે, એનું બાઇનરી ફિઝન થાય. બાઇનરી એટલે બે સરખા ભાગમાં વહેંચાય અને આમાંથી એક અલગ ન્યુક્લિયસ બનશે. આ એક અલગ ન્યુક્લિયસ તરીકે વર્ક કરશે અને આ ભાગ જે છે એ પણ એક અલગ ન્યુક્લિયસ તરીકે વર્ક કરશે. એટલે બાઇનરી ફિઝનમાં, કેરિયોકાઇનેસિસમાં એક ન્યુક્લિયસમાંથી બે ન્યુક્લિયસ બનતા જોવા મળે. ત્યાર પછી એની આજુબાજુમાં સાઇટોપ્લાઝમ જે છે એ પણ ડિવાઈડ થતું જોવા મળે. Division of or fission may be either in a transverse plane. Transverse plane means કે આ એક કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ છે, ટ્રાન્સવર્સ પ્લેનમાં જો એનું ડિવિઝન થતું હોય, ફિઝન થતું હોય, ટ્રાન્સવર્સ મીન્સ આડું. ટ્રાન્સવર્સ પ્લેન ડિવિઝન કેમાં જોવા મળશે? પેરામેસિયમમાં. ઓર ઇન અ લોન્જિટ્યુડિનલ પ્લેન. લોન્જિટ્યુડિનલ મીન્સ ઊભા ફોર્મમાં એનું જ્યારે ડિવિઝન થાય ત્યારે એને લોન્જિટ્યુડિનલ પ્લેન તરીકે ઓળખશું, જેવું યુગ્લિનામાં જોવા મળે છે. ઓર ઇન અ ઓબ્લિક પ્લેન. ઓબ્લિક મીન્સ ક્રોસ સેક્શન, એટલે કે અહીંયાનો જે આખો ભાગ છે એ અલગ ઇન્ડિવિડ્યુઅલ તરીકે વર્ક કરશે અને અહીંયાનો આખો જે ભાગ છે એ અલગ ઇન્ડિવિડ્યુઅલ તરીકે વર્ક કરશે. ઓબ્લિક પ્લેન જે છે એ સિરેટિયમમાં જોવા મળે છે. ઓર ઇન એની પ્લેન લાઇક અમોઇબા. અમીબા જે છે એમાં તમે જોઈ શકો છો કે એનું જે સ્ટ્રક્ચર જે છે એ પરફેક્ટ હોતું નથી.
એનું જે સ્ટ્રક્ચર જે છે એ ઇરેગ્યુલર હોય છે, એટલે એમાં આપણે પર્ટિક્યુલરલી કહી ના શકીએ કે ત્યાં ટ્રાન્સવર્સ પ્લેનમાં એનું ડિવિઝન થશે અથવા તો લોન્જિટ્યુડિનલ પ્લેનમાં થાય અથવા તો ઓબ્લિક પ્લેનમાં. પરફેક્ટલી આપણે કહી ના શકીએ. ત્યાં ઇરેગ્યુલર પ્લેનમાં એનું ડિવિઝન થતું જોવા મળશે અને એકમાંથી બે ઇન્ડિવિડ્યુઅલ બનતા જોવા મળે. Two daughter organisms produced as a result of binary fission. બાઇનરી ફિઝન થયા પછી એક ઓર્ગેનિઝમમાંથી બે ડોટર ઓર્ગેનિઝમ જે છે એ બનતા જોવા મળે છે. કેરી ઓલ સાઇટોપ્લાઝમિક ઓર્ગેનેલ્સ ઓર પેરેન્ટ ઇન્ડિવિડ્યુઅલ. અહીંયા બાઇનરી ફિઝનને લીધે એક ઓર્ગેનિઝમમાંથી બે નવા ડોટર ઓર્ગેનિઝમ બનતા જોવા મળે. હવે બાઇનરી ફિઝન જ્યારે થાય ત્યારે માની લ્યો કે આ એક પેરેન્ટ ઇન્ડિવિડ્યુઅલ છે, અમીબા જે છે એનું શું થાય છે, બાઇનરી ફિઝન થાય છે. એટલે અમીબામાં જેટલી પણ ઓર્ગેનેલ્સ જોવા મળતી હોય, જેવી કે માઇટોકોન્ડ્રિયા છે, લાઇસોઝોમ છે અથવા તો બીજી કોઈ ઓર્ગેનેલ છે, તો જ્યારે આનું ફિઝન થશે ત્યારે નવા બનેલા બે જે અમીબા જે છે આ બંનેમાં બધી ઓર્ગેનેલ જે પેરેન્ટ ઇન્ડિવિડ્યુઅલમાં જોવા મળતી, આ બધી ઓર્ગેનેલ જે છે આ બંને ઇન્ડિવિડ્યુઅલમાં જોવા મળે છે. એવું નથી કે માઇટોકોન્ડ્રિયા જે છે એ પેરેન્ટમાં જોવા મળે તો એ એક ડોટર ઇન્ડિવિડ્યુઅલમાં જોવા મળશે, બીજામાં નહીં જોવા મળે, એવું નથી. બંનેમાં માઇટોકોન્ડ્રિયા જે છે જોવા મળશે. આવી રીતે બધી જ ઓર્ગેનેલ જે છે એ બંને ડોટર ઇન્ડિવિડ્યુઅલમાં જોવા મળશે. સમ ઓર્ગેનેલ્સ લાઇક માઇટોકોન્ડ્રિયા divide at the time of division, while others like oral apparatus, flagella and contractile vacuoles are formed afresh by one of the daughters. અહીંયા શું થાય છે કે માઇટોકોન્ડ્રિયા જેવી ઓર્ગેનેલ જે છે એ જ્યારે એનું ડિવિઝન થતું હોય ત્યારે જ એ બંને ડોટર ઇન્ડિવિડ્યુઅલમાં ડિવાઈડ થતી જોવા મળશે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે ઓરલ એપેરેટસ જે છે કે જ્યાંથી ફૂડ ઇન્ટેક કરવામાં આવે, ફ્લેજેલા જે છે કે જેનાથી લોકોમોશન કરવામાં આવે, આવી બધી જે ઓર્ગેનેલ્સ જે છે એ જ્યારે ડિવિઝન થઈ જાય, બે અલગ અલગ ડોટર ઇન્ડિવિડ્યુઅલ બની જાય, ત્યાર પછી નવી ફોર્મ થતી જોવા મળશે. ફર્સ્ટ જે છે એ અમીબામાં ઇરેગ્યુલર બાઇનરી ફિઝન થતું જોવા મળે છે. બિકોઝ એનો શેપ ઇરેગ્યુલર છે એટલે પર્ટિક્યુલરલી કોઈ પણ પ્રકારનું ડિવિઝન જે છે અહીંયા પર્ટિક્યુલરલી જોવા નહીં મળે, એટલે કે અહીંયા ઇરેગ્યુલર શેપમાં એનું ડિવિઝન થતું જોવા મળશે. સેકન્ડ છે યુગ્લિનામાં અહીંયાથી લોન્જિટ્યુડિનલ ડિવિઝન થતું જોવા મળશે. થર્ડ છે પેરામિશિયમ જે છે એમાં ટ્રાન્સવર્સ જે છે એનું ફિઝન થતું જોવા મળશે. ડી જે છે સેરેટિયમમાં ઓબ્લિક ફોર્મમાં એનું ફિઝન થતું જોવા મળશે. અને લાસ્ટ છે યુગ્લાઇફા, તો એમાં પણ ટ્રાન્સવર્સ ફિઝન જે છે એ જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો પ્રોટોપ્લાઝમિક માસ બતાવેલો છે અને બાઇનરી ફિઝન બતાવેલું છે કે જે બે સ્ટેજમાં કમ્પ્લીટ થાય છે. સેકન્ડ વન ઇઝ પ્લાઝ્મોટોમી. વોટ ઇઝ પ્લાઝ્મોટોમી? ઇટ ઇઝ અ સ્પેશિયલ ટાઈપ ઓફ બાઇનરી ફિઝન. એટલે એવું આપણે કહી શકીએ કે આ એક પ્રકારનું બાઇનરી ફિઝન જ છે. કન્સર્ન્ડ વિથ ધ ડિવિઝન ઓફ મલ્ટીન્યુક્લિએટ પ્રોટોઝોઆ into two or more smaller multinucleate daughter individuals. અહીંયા પ્લાઝ્મોટોમીમાં બાઇનરી ફિઝન કરતાં ડિફરન્સ શું છે કે અહીંયા પ્લાઝ્મોટોમીમાં જે બાઇનરી ફિઝન જોવા મળે છે સ્પેશિયલ ટાઈપનું, એના જે ઇન્ડિવિડ્યુઅલ છે એ બધા કેવા છે? મલ્ટીન્યુક્લિએટ છે. મલ્ટીન્યુક્લિએટ એટલે શું કે એક કરતાં વધારે ન્યુક્લિયસ જોવા મળે છે પ્રોટોઝોઆની અંદર. હવે આ એક કરતાં વધારે જે ન્યુક્લિયસ જોવા મળે છે, તો આ ન્યુક્લિયસ જે છે એ
સૌથી પહેલાં કેરિયોકાઇનેસિસ દ્વારા ડબલ અથવા તો ટ્રિપલ ફોર્મમાં થશે. એટલે ન્યુક્લિયસ જે છે જેટલા માની લ્યો કે 30 હતા તો 30માંથી 60 થાય 90 થાય, એટલે એ ડબલ અથવા ટ્રિપલ થઈ જશે. અને જ્યારે એ કેરિયોકાઇનેસિસ કમ્પ્લીટ થાય ત્યાર પછી નવા ઇન્ડિવિડ્યુઅલ જે છે એ ફોર્મ થશે. એટલે કે 30 ન્યુક્લિયસવાળા જો 60 ન્યુક્લિયસ થાય, ડબલ થાય તો 2 ઇન્ડિવિડ્યુઅલ બનશે. જો 90 જેટલા થાય, 90 જેટલા થાય તો એમાંથી 3 ઇન્ડિવિડ્યુઅલ બનતા જોવા મળશે. પ્લાઝ્મોટોમી ટેક્સ પ્લેસ ઇન પેલોમાઇક્ઝા, ઓપેલિનિડ્સ, ઓપેલિનિડ્સ મીન્સ ઓપેલિના એન્ડ સમ અધર ફોર્મ્સ એક્સેટ્રા. કેમાં જોવા મળે છે? પેલોમાઇક્ઝામાં, ઓપેલિનિડ્સમાં અને અધર ફોર્મ્સમાં પ્લાઝ્મોટોમી જે છે એ જોવા મળે છે. અહીંયા ઇમેજમાં તમે જોઈ શકો છો કે આ જે છે માની લ્યો કે આ પેરેન્ટ ઇન્ડિવિડ્યુઅલ છે અને અહીંયા 30 જેટલા ન્યુક્લિયસ છે. આ 30 જેટલા ન્યુક્લિયસ જે છે એ ડબલ અથવા તો ટ્રિપલ થશે. અહીંયા ડબલ થાય એટલે આ તમે જોઈ શકો છો, આ પણ અહીંયા માની લ્યો કે આ 30 હશે અને આ પણ 30 જેટલા હશે. એટલે 30માંથી 90 જેટલા ન્યુક્લિયસ જે છે એ ફોર્મ થતા જોવા મળ્યા કેરિયોકાઇનેસિસ દ્વારા. હવે ત્યાર પછી સાઇટોપ્લાઝમ જે છે એ અહીંયા તમે જોઈ શકો છો, બધા ન્યુક્લિયસની ફરતે અલગ અલગ સાઇટોપ્લાઝમ જે છે એ કોન્સન્ટ્રેટ થતું જોવા મળે. અને એટ ધ લાસ્ટ બધા જે ઓર્ગેનિઝમ છે એ અલગ થઈ જશે અને 3 ઇન્ડિવિડ્યુઅલ જે છે આપણને અહીંયા જોવા મળશે. થર્ડ વન ઇઝ બડિંગ. બડિંગ મીન્સ ઇન સિમ્પલ ઇટ ઇઝ અ સિમ્પલેસ્ટ ફોર્મ. સૌથી સિમ્પલ ફોર્મ જો હોય તો એ છે બડિંગ. ગુજરાતીમાં કહીએ તો કલમ. જેવી રીતે કોઈ પણ ટ્રી જે છે એમાં નવી બર્ડ આવે, આ બર્ડ જે છે એ ધીમે ધીમે એની સાઇઝ વધતી જાય, અને નવી બ્રાન્ચ જે છે એ એડ થતી જાય. આ બ્રાન્ચ જે છે એ ટ્રીમાંથી છૂટી પડે અને નવા ટ્રી તરીકે એ વર્ક કરે. સેમ ટુ સેમ એવું અહીંયા જોવા મળશે. બડિંગ ઇમ્પ્લાયસ મોડિફાઈડ ફિઝન રિઝલ્ટિંગ ઇન અ સ્મોલ ડોટર ઇન્ડિવિડ્યુઅલ ઇન ધ ફોર્મ ઓફ બર્ડ. શું થાય કે કોઈ પણ એક એનિમલ જે છે, આ એનિમલ ઉપર અહીંયા તમે જોઈ શકો છો કે આ એક એનિમલ જે છે એના પર અહીંયા તમે બર્ડ જોઈ શકો છો. આવી વેરિયસ બર્ડ જે છે એ બનતી જોવા મળશે. આ બર્ડ જે છે એ ફોર્મ થયા પછી ત્યાંથી છૂટી પડી જાય, બ્રેકડાઉન થઈ જાય એનું, અને આ બર્ડ જે છે એની સાઇઝ વધશે, એનો ગ્રોથ થશે, એનું ડેવલપમેન્ટ થશે અને નવા ઇન્ડિવિડ્યુઅલ તરીકે એ વર્ક કરશે. When the bird breaks off, it grows to full size. When parent body produced only one bird, it is monotonic, like in Vorticella. જ્યારે માત્ર એક બર્ડ બને ત્યારે આપણે એને મોનોટોનિક તરીકે ઓળખશું, જે વોર્ટિસેલામાં જોવા મળે છે. While in multiple budding, several birds are formed simultaneously like Ephialota. જ્યારે એક કરતાં વધારે બર્ડ્સ બને ત્યારે એવું ક્યાં જોવા મળશે આપણને? એફિલોટા એનિમલમાં આપણને એવું જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો આ બર્ડ બનેલી છે કે જેનું જે અહીંયાથી બ્રેકઓફ થઈ જશે અને નવા ઇન્ડિવિડ્યુઅલ તરીકે એ વર્ક કરશે. આ જે બર્ડ છે એ નવા ઇન્ડિવિડ્યુઅલ તરીકે વર્ક કરશે. ફોર્થ વન ઇઝ મલ્ટિપલ ફિઝન. એના નામ પરથી જ આપણને ખબર પડે. મલ્ટિપલ ફિઝન એટલે શું થાય? એક કરતાં વધારે ફિઝન જે થાય, બે કરતાં, એને આપણે મલ્ટિપલ ફિઝન કહેશું. તો સૌથી પહેલાં કોનું ફિઝન થશે? ઓફકોર્સ ન્યુક્લિયસનું. એટલે બે કરતાં વધારે ન્યુક્લિયસ જે છે કેરિયોકાઇનેસિસ થશે અને એકમાંથી 3, 4, 5 ઘણા બધા ન્યુક્લિયસ જે છે એ ફોર્મ થતા જોવા મળશે. ત્યાર પછી સાઇટોકાઇનેસિસ જોવા મળશે, એટલે સાઇટોપ્લાઝમનું ડિવિઝન થતું જોવા મળશે, જેનું કોન્સન્ટ્રેશન જે છે ન્યુક્લિયસની ફરતે થતું જશે અને એક ઇન્ડિવિડ્યુઅલમાંથી ઘણા બધા ઇન્ડિવિડ્યુઅલ બનતા જોવા મળશે. During multiple fission or sporulation, nuclear division is not followed immediately by division of cytoplasm. Nucleus undergoes a series of division
by repeated binary fission as in plasmodium, or by simultaneously multiple fission as in એગીગેટા. શું થાય અહીંયા કે કોઈ પણ એક ન્યુક્લિયસ જે છે, આ ન્યુક્લિયસ જે છે એનું શું થશે, આ વચ્ચે ન્યુક્લિયોલસ, એનું જો બાઇનરી ફિઝન થાય એટલે એકમાંથી કેટલા બનશે ઇન્ડિવિડ્યુઅલ, કેટલા ન્યુક્લિયસ બનશે, 2 ન્યુક્લિયસ બનશે. આ ન્યુક્લિયોલસ એકમાંથી કે બાઇનરી ફિઝન થયું, કેટલા ન્યુક્લિયસ બન્યા, 2 ન્યુક્લિયસ બન્યા. ફરી પાછું આ જે ન્યુક્લિયસ છે એમાંથી ફરી પાછું એનું બાઇનરી ફિઝન થાય અને આમાંથી ફરી પાછા 2 ન્યુક્લિયસ બનશે. એવી જ રીતે આનું થશે, એમાંથી ફરી પાછા 2 ન્યુક્લિયસ બનશે. ઓકે, આવી રીતે જો બાઇનરી ફિઝન થતું હોય તો આવી પ્રકારનું ફિઝન, મલ્ટિપલ ફિઝન જે છે કે કેમાં જોવા મળશે, પ્લાઝ્મોડિયમમાં. અથવા તો એનું મલ્ટિપલ ફિઝન થશે, સાઇમલ્ટેનિયસલી મલ્ટિપલ ફિઝન થશે. આ માની લ્યો કે એક ન્યુક્લિયસ જે છે એનું વેરિયસ સેક્શનમાં એનું ફિઝન થશે અને એકમાંથી ઘણા બધા ન્યુક્લિયસ જે છે એ અહીંયા બનતા જોવા મળશે. બધા ન્યુક્લિયસની ફરતે સાઇટોકાઇનેસિસ દ્વારા સાઇટોપ્લાઝમ જે છે એનું કોન્સન્ટ્રેશન થશે અને બધા ઇન્ડિવિડ્યુઅલ જે છે એ ન્યૂ ઇન્ડિવિડ્યુઅલ તરીકે વર્ક કરશે. એટલે એકમાંથી મલ્ટિપલ ફિઝન દ્વારા ઘણા બધા ઇન્ડિવિડ્યુઅલ જે છે એ બનતા જોવા મળશે. ધ બોડી ધસ બીકમ મલ્ટીન્યુક્લિએટેડ. એકમાંથી ઘણા બધા ન્યુક્લિયસ બન્યા, ઘણા બધા ન્યુક્લિયસ હોવાથી બોડી જે છે કેવું બનશે, મલ્ટીન્યુક્લિએટેડ. લેટર ધ બોડી સાઇટોપ્લાઝમ ડિવાઇડ્સ ઇન્ટુ as many parts as there are daughter nuclei, which usually arrange themselves in a periphery, each getting surrounded by a fragment of cytoplasm. અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો આ કે એક ન્યુક્લિયસમાંથી ઘણા બધા ફરતી કોર જે પેરીફેરીમાં છે ન્યુક્લિયસ બનતા જોવા મળે છે અને એની આજુબાજુમાં શું બનતું, સાઇટોપ્લાઝમનું કોન્સન્ટ્રેશન થતું જોવા મળશે. Thus the parent body simultaneously divide into as many daughter individuals as there are nuclei. Parent cells usually leaves behind some residual cytoplasm which disintegrates afterwards. Number of offspring greatly varies among different and the same species and sometimes run into thousands. હવે અહીંયા આ જે ન્યુક્લિયસ જે છે પેરીફેરીમાં ગોઠવાયેલા અહીંયા તમે જોઈ શકો છો આ બધા ન્યુક્લિયસ જે છે અને એની ફરતે સાઇટોપ્લાઝમ પણ અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સાઇટોપ્લાઝમ છે એ એની આજુબાજુમાં કોન્સન્ટ્રેટ થયેલું છે. હવે આ દરેક ન્યુક્લિયસ જે છે અને સાઇટોપ્લાઝમ છે એ અહીંયાથી બ્રેક થશે અને નવા ઇન્ડિવિડ્યુઅલ તરીકે એ વર્ક કરશે. જ્યારે આ બધા ન્યુક્લિયસ જે છે અહીંયાથી છૂટા પડી જાય ત્યારે પાછળ પેરેન્ટ એનિમલ જે છે એના સાઇટોપ્લાઝમનો થોડોક ભાગ અહીંયા રહી જાય છે કે જે પાછળથી ડિસઇન્ટિગ્રેટ થઈ જશે. This one is schizogony. In this process, a series of nuclear divisions result into numerous daughter nuclei. આગળ આપણે જે મલ્ટિપલ ફિઝનમાં જેવી રીતે વાત કરી એ પ્રમાણે ન્યુક્લિયરનું સિરીઝમાં એનું ડિવિઝન થતું જોવા મળે અને ઘણા બધા ન્યુક્લિયસ જે છે ડોટર ન્યુક્લિયઈ આપણને બનતા જોવા મળશે. This is followed by formation of cytoplasmic buds, each containing a nucleus. The buds are pinched off to grow directly into new organism. શું થાય કે ન્યુક્લિયસ બનશે એની ફરતે સાઇટોપ્લાઝમ આવશે અને બર્ડ ફોર્મેશન થશે. આ બર્ડ જે છે એ પિન્ચ્ડ ઓફ એટલે કે ત્યાંથી છૂટી પડી જશે અને ત્યાર પછી એનું ડેવલપમેન્ટ થતું જોવા મળે અને નવું ઓર્ગેનિઝમ જે છે એ બનતું જોવા મળશે.
ધ ફિફ્થ વન ઇઝ પ્લાઝ્મોગેમી. પ્લાઝ્મોગેમી કેમાં જોવા મળશે? રાઇઝોપોડામાં જોવા મળશે અથવા તો માયસેટોઝોઆમાં જોવા મળશે. ઇન સર્ટેન રાઇઝોપોડા એન્ડ માયસેટોઝોઆ 2 or more individuals may fused by their cytoplasm to form a plasmodium. અહીંયા તમે જોઈ શકો છો કે આ એક ઇન્ડિવિડ્યુઅલ છે અને આ બીજું ઇન્ડિવિડ્યુઅલ છે, એ એકબીજા સાથે ફ્યુઝ થાય એના સાઇટોપ્લાઝમ દ્વારા. શું કામે? કે નવું ઇન્ડિવિડ્યુઅલ જે છે એ ફોર્મ કરવા માટે એ એકબીજા સાથે ફ્યુઝ થશે. એટલે ટોટલ 3 ઇન્ડિવિડ્યુઅલ જે છે અહીંયા આપણને બનતા જોવા મળશે. અહીંયા ન્યુક્લિયસ જે છે એ એકબીજાના કોન્ટેક્ટમાં નથી આવતા, એટલે આપણે અહીંયા એને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન નહીં કહીએ, માત્ર અહીંયા સાઇટોપ્લાઝમ જે છે એ એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે. ઇન વિચ ન્યુક્લિયસ રિમેન ડિસ્ટિંક્ટ. ન્યુક્લિયસ એકબીજાના કોન્ટેક્ટમાં આવતા નથી. એન્ડ ધે સેપરેટ અગેન અનચેન્જડ આફ્ટરવર્ડ્સ. અને અમુક ટાઈમ પછી એ એકબીજા સાથેથી છૂટા પડતા જોવા મળે. ધ પ્રોસેસ which is thus non-sexual and syngamy is called plasmogamy and sometimes serve as purpose of digestion of large prey. આવું નવા ઇન્ડિવિડ્યુઅલને બનાવવા પણ થતું જોવા મળે, અથવા તો જ્યારે એને કોઈ પણ પ્રે જે છે એના ઉપર એને ઇન્જેસ્ટ કરેલું છે અને આ પ્રેની સાઇઝ ઘણી બધી વધારે છે, તો એને ડાયજેસ્ટ કરવા માટે એ આવી રીતે બે ઇન્ડિવિડ્યુઅલ જે છે એ એકબીજા સાથે ફ્યુઝ થતા જોવા મળે અને આ બંને ઇન્ડિવિડ્યુઅલ જે છે એ ભેગા મળી એ પ્રે ઉપર ફીડ કરશે અને એમાંથી ન્યુટ્રિશન મેળવશે. થેન્ક યુ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની વાત કરશું. આજના લેક્ચરમાં આપણે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની વાત કરશું. થેન્ક યુ.